છોકરા બીજે કશું જ નહીં. દરબાર પર કાઠું બસ તાર બીજો કોઈ નીકળતા નહીં, એક્સપાયર થઈ ગયો. બીજું તો થાય નહીં. ડખો શેતો ને નજીકનો નજીક છે ભાઈ. તાર ગરદણી એક્સપાયર થઈ ગયો તો હાથમોણી લેવા મોણ નતો આવ્યો. આટલું કઈ પણ જા મારી સટીની બે અગરબત્તી કરજે કનું અને વેળાએ શેર ભુવાની માતા કોશું કે જેમ તારા ગરદણી લીધો છે એમ તો કરે એને ના લઈ લઉં તો મારું નામ માતા નહીં લે. વગર કાળાએ વગર વિધિએ વગર કાકડે વગર લેવું હોય અને કનું તો જઈને ન વળગોટ મારું નામ માતા નહીં લે. બે અગરબત્તી કરજે અને જાજુ બોલતે જે દાળ પડાકો કરું તેમ મજે પણ માતાએ કર્યું એટલે ખબર પડે ગામમાં કે ના એની લાશ ઉપડી નો માલતી નહીં પણ તે દાળ કોણ મરે એ ધ્યાન રાખજે. તો તારી મનની અરજ એવી લઈને આવી છે મારી માર્યો અને એનું મોત જોવું છે, બીજું કોઈ જોતું નથી. તારા મનમાં જ લઈને આવી છે. હવે ઘરમાં કોણ કોઈ નહીં. આવું બેન છોકરાય નહીં. બારમેન જમીન જેટલી બે ભાઈ એક્સપાયર થઈ ગયા. જમીન નો કોઈ પાર નહીં, પ્રોપર્ટી કોઈ નહીં. હવ બે વધ્યા ખાલી. જગત કે રૂપિયેથી સુખ હોય. રૂપિયાનો કોઈ ટોટો નહીં. પૈસા પ્રોપર્ટી ખાણે પીને સુખી છે પણ હવ બે વધ્યા છે. દિયર મરી ગયો, ઘરધણી એક્સપાયર થઈ ગયો અને એકને સંતાન નહીં. ધનમાં શું કરવાની? એટલે કોશુક ધર્મમાં ભાગ રાખજો બાપા. ચમકે કોક જગ્યાએ ચોક તમારું અકાળે લસેલું હોય, કોકનું વાતડું વાડવાય ઉભું રહે. ચમકે પબ્લિક ભૂસી જમે છે એટલે એવું કે ભલું તાજું જમવા ખાવાનું વાળ્યું. બારમેર મેલો, બારમેર મેલો તમારા હગા મેલો. હા એ તો તમે કોણ જ છો, મારા મોઢે શું લેવા કેવડાવો. 13 દાડા બોલીશું, 13 દાડા જો કરે એની ઠાઠડી ના ઉપાડી જો મારું નામ જતી રહી જાય. બાકી ચિંતા થોડી ભાઈ કે બે અગરબત્તી ચાલુ કરજે મારી જોગવાઈ નામથી અને માતાજી ઉપર રાખજે ટેક. એક લીંબુ એક મુઠ્ઠી એડદ માથ ફેરવીને બાર બોલતી ઉલટી બંધ થઈ જાય કે ભ્રમણ મટી જાય એટલે માતા કે તારે કરવું થાય. અખત મેલેલી છે પર મટી ગયું રેડી થઈ ગયું. લાપડી વખો છે દખાય બાઈક બંધ થઈ ગઈ. કાયમી ઉલટી સાથે ડખાની ઝઘડાની લાપડી છે. ફરિયાદ તમારા ઉપર થયું હોય, માતા સોટેલી છે. એવું તો ડખો થયો ખરી. દોહાને તમારે કોઈ યાદ કરો અને એના આકારનો વખો તમને મટી જાય. બોલો ફરિયાદ થઈ હોય એના ઉધી વાત છે.
સભાવાળું મારો ભગવાન કે છે વેળાઈ જેવું કશું બરોબર કરે તમારા શેઢા કરથારે ઓટો અમારું મારું નામ છે નહીં. શેઢાની વાતમાં જગ્યાની વાતમાં કોઈ ડખો થયો કરી? આ નાખું કોઈ કરોડે કવર થાય ને 1 કરોડ બીજા થાય. જેમ કે વરેલું છે આવ્યું અને વરેલું છે એની ખાડા મુકાય. હવે જેવું બાબુ બાકી બધું રેડી છે. હાલ બે અગરબત્તી કરી જો માં ઉપર ટેક રાખો. દાપડી છે આ દાપડી તમારે વળાવી પડશે. ગોમની ગોમની પછી બોલાવો ધંધે પોણી બધી રીતે સુખ શાંતિ થાય બધી રીતે મજા થાય એટલે માતા કે તમારે કરવું. બોલો પેલા બે સભાવાળું મારો ભગવાન કે છે વેળાઈ જેવું પૂછું ભાઈ બરોબર બોલશે ભવાની બત્રીસી માતા બોલતી છે. નવા નવા સાબરકોઠા બરાબર નાતે પ્રજાપતિ. સભાવાળો મારો શરીરનો ભગવાન કે છે બરોબર બોલશે ભવાની માતા બોલતી છે. ભાઈ બે મોતી આના આના કરતું કોણ આવ્યું? નતું આવું વરી આયા હે આમ કોઈ નતું છે ને આવું નતું આવું ભાઈ. મારો ઈશ્વર કે છે ના ના પાડતા કન વાહ પડી અને ક્યાંથી હેડાલ્યા. આવું મારો ભગવાન કે છે ને આવું હું જેવું પૂછું અને બરોબર બે વાતો લઈને આવ્યા છે. એક વાખાની લઈને આવ્યા એક દખાની લઈને આવ્યા. આવો મારો શરીરનો રોમ કે છે બોલું ના બનાવું મારું નામ જેરું નહીં. બોલ ડખો શેનો લઈને આવ્યા? શું પ્રોબ્લેમ છે? 12 વધન 13 તૂટે બીજું હગું નથી થતું. બે ભાઈ મારો ઈશ્વર કે સર કે હગું થઈ જાય તમારું ધારેલું કામ થઈ જાય. વાણવટી શિગોતર માતા પડજો લે. શિગોતર માતા સર ચો પૂજો તમે પૂજો શેની છે અમારે ગયડા પુત્ર પણ છે જેની સદી શિગોતર જેની બરોબર ત્યાં ભાડાની માતા હોય અને તમારા વડવા તમારા ગંધિયા પૂરતા હોય એ શિગોતર ની ભૂલ હોય અને શિગોતર માતા ખોળવાનું બોલીએ છીએ. મજા થઈ જાય સારું થઈ જાય એટલે આ શિગોતર કે તમારે કરવું. બે છોકરા છે બે ના હગા બાચે ભાઈ કે બે ના હગા થઈ જાય અને જાદુ બોલતી છત્રી બોલવું 69 દાડો ન બનવાનું છત્રી દાડો હગુ હક પણ થઈ ગયા એટલે માતા કે તમારે કરવું. જો બે અગરબત્તી ચાલુ કરજો શિગોતર માતાને ભળાયું ડખો પડ્યો તમારી આબરૂની વાતો બની માતાને ભળાયું તમે ઘેર જઈને બેહી ગયા છો પ્રજાપતિ આવું હું શેર ભવાની માતા કહું છું.
આ શું છે ભાઈ? આટલા રાતના તમારી શિકોતરની વાટી પડી હોય અને જો કરે હોના કરતા હવાયું કરી ના આલું તો મારું નામ જેરું રે. બે અગરબત્તી ચાલુ કરો ને સધી ઉપર ટેક રાખો. મજા થઈ જાય એટલે શિકોતર કે તમારે કરવું. રેડી? અવાજ નહીં ભાઈ. આ બધું ભવાળું મારો ભગવાન બોલતો હોય છે. વેળાએ હું સનના વાજારીમાં મેં સોમરાની માતા બોલતી છું ભાઈ. પરત છે નહીં મજા. મારો ભગવાન કે છે અને વેળાએ જેવું કહું ભાઈ બોલું એટલું બનાવવા વાળી છે. શિકોતરની વાટી પડી કદાદા શિકોતર ને કગરી પડના શરીર વાર્તો કરો તમારું ટોપું થઈ જાય, હગા અગપણ થઈ જાય, ઘરમાં શાંતિ થઈ જાય, કજીઓ મટી જાય એટલે માતા કે તમારે કરવું. આર્યા વાટી બોલો ભાઈ. આવે મારો ભગવાન કે છે ને વેળાએ જેવું કહું કે ચેતર મહિનો ચાલે છે. મંદિરની સાફ સફાઈ કરજો, ફોટા બીજા સાફ કરજો, હારું તોરણ આસોપાલ નું તોરણ પહોંચજો ભાઈ. કેમ કે દેવને રાજી રાખશો તો દેવ તમારા ઉપર રાજી રહે. બધે બેહો, કલાક બેહો, રોજે બેહો, એની સમય બનશે, ફળ બનશે, ચોઘડિયું બનશે. અને જે બોલ્યા વાળું નહીં રે કોથળી ભરી નાખો. પબ્લિક ના કપડા બગડશે, મારા બગડશે, ચાલશે. અને વેળાએ હું શેન ભવાની બત્રીસી માતા બોલતી છું ભાઈ. બોલ ભાઈ. બોલો. મોઢેરા જોડે જેતપુર પ્રજાપતિ છું. બોલો શું ડફો લઈને આયા? 15 મોણા લઈને આવ્યા. હમું આવતું નહીં. મૂળ કોમ છે એવું કીધું તમારું? મારો ઈશ્વર કે છે વેળાએ હું સનના વાજાણીમાં મેં સોમરાની માતા બોલતી છું પ્રજાપતિ. 15 મોણા લઈને આવ્યા છું. પણ બરોબર હું જેવું બોલતું છું કે તમારે એક વાટી પણ 2 વાત વાળી મળવું લે. 2 વાત જો તમારા ગમો ગમો 2 વાત જો. હા 2 વાત. મારો ભગવાન એવું કે છે કે બરોબર ત્રીજી પેઢીએ નખુજ્યું ફળું લે. તમારી પેઢીમાં નખુજ્યું છો. બસ ડોશીમાં આવ્યા છે એને પૂછો. એને તો કોઈ છે આગળની વાત. સભાવાળો મારો ભગવાન કે છે 2 ડોશીઓની વાતો ત્રીજી પેઢીએ નખુજ્યું. 2 બાયડીઓ ચાલ લઈ ગઈ. યાદ કરો. શ્વાસ ચડતો તો ને 2100 રૂપિયા મોનતા કરીને શ્વાસની તકલીફ મટી ગઈ. બોલો સિદ્ધેશ્વરી.
એ પ્રજાપતિ મારો ભગવાન કેસન વેળાઈ જેવું કહું છું પેલો વખો 16મી સદીનો તમારી દાદી પરદાદી 16મી સદી એના ભેળી મેલડી અને એના ભેળી 3.5 શબ્દની ઝાપડી સદી મિયાડી ઝાપડી આ દેરનો વખો છે ગોગ શિગોતર તમારા કુળનો છે ગોગ શિગોતર તમારા કુળનો છે ભાઈ અને મેલડી ઝાપડી એ ચડાવ ડેરા છે અને એ ચડાવ ડેરા ફરી રહ્યા છે ને એનું ઠેકાણું પડતું નહીં પ્રજાપતિ ચમકે કોઈ માનવા તૈયાર નહીં કોઈ કરવા તૈયાર નહીં અને જેવું ખરું 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 છે સદી ફરી રહી છે આજ બરોબર કરે ભૂમિ કથાની એક જેવ ખોળી નબળું મારું નામ માતાની લે કદાચ સાધુ બોલતી નહીં પણ 65 વર્ષ પહેલા કદાચ ભૂમિની કથાની જગ્યા લીધેલી હોય ભૂમિની જગ્યા વાડાની જગ્યા લઈને મકાન બનાવ્યું તો મંજક દુનિયામાં માતા બોલું ભાઈ મકાન છે તમારા દોહાઈ લીધું કીધું કે વાડો લીધેલો હોય તો મંજક માતા બોલું ચેના ગંતે લીધો પટેલ ગંતે લીધો અને પટેલે ચેના ગંતે લીધો સભાવાળો મારો ભગવાન કે છે કે 3 જગ્યાએ ખરું કરી ચોથી જગ્યાએ તમે મને પૂછવાયા લે હું માતા એવું પૂછું કે હું ના એક તું પરીક્ષા લેવા હું એવું પૂછું કે 3 જગ્યાએ વાત એની આવી છે નોકરી વાત આવી ગઈ આ ભાઈ કોકો ધૂનો મારો કોકો ધૂનતા હતા લેલો કોકો ત્યાંથી ઘરનો કોના વરો એકાતા નહીં પિયાનો પાડ્યો નહીં સ્વીકાર કોકો રખડી પડ્યો મોણા નો અઢાર છે બરોબર ગુણની વાતા હું એનો દીવો ભણ્યાનો કરવાનું ચાલુ કર્યો અને મારી ઘેર આવવાનું ભણવાનું ચાલુ કર્યું 6 મહિનાથી મસાણી મેળવી વાત જ કરી 6 મહિનાથી મસાણી મેળવી કટલા કરી છે ગોગો કે હું કટલાથી મેં વાડે જઈ તો નહીં બરોબર મસાણી મેળવી કોઈ ના આવે મને અમદાવાદ મૂકી દો રાજો ખાલી હોય બોલે નાખી ગઈ બાજુ પકડાઈ કે મારા વાત ચાલુ જગત ના પડા મશારી મે હડી જોઈ ની એ કટલાની માતા તરીકે કટલાની કોઈ નહીં દેખતા કોઈ દેખતા કોઈ અગરબત્તી કરો અવાજ નહીં ભાઈ એટલી બધી અવસ્થામાં આવે બાપા કોઈ નાખી લઈ ગયો મારી જીભ કચરી નાખો કોને જોતો કે પણ આપણો હું કરે હવે હું એવો ભીરાણો હું તો મારી હું બધું કરવા તૈયાર હું તો બી વરસ થઈ ગયો હું કઈ શું કરી બાબુ પડી ગયો નો લેલો ભેગું કરવા માટે વેલા નહીં પડે ચિંતા છે બાર ભાઈ ને આવડા કોણા મારો આ બજારી તમારા બહુ લાગી ગયો મગનભાઈ મારો ભગવાન કે છે કે વેળાએ હું શેન ભવાની મેલડી બોલતી છું લે ભાઈ હું મોરાલની મેલડી બોલું એટલું બનાવવાળી છે કદાચ એડી બહુચરાજી ના ગોદરે પહોંચી સાંખલપુર નો માર્ગ ના ચાલુ મારું નામ મેલડી નહીં લે ભાઈ તાલુકો ચિયો લાગે તમારે બેચરાજી શું બોલે કે એડી કદાચ બેચરાજી કો તો પહોંચી અને સાંખલપુર નો માર્ગ ના ચાલુ તો મારું નામ જરૂર સાંખલપુર છે એટલે રહ્યું હે તમારા રોડ ઉપર આવે મૂળું રસ્તો તો એ જ ને
એક જ દોડી કે હું માતા બોલી કે શોખલપુર પહોંચી લ્યા ભાઈ અને બરોબર કદાચ તારા ગામમાં પહોંચ્યું કદાચ પંચાયત થઈ શમશો ને થઈ ભાઈ પંચાયત થઈ ગામના શમશો ને થઈ પોણીની પરબે થઈ કમિટી વલે થઈ બેવા મૂકી અને ત્રીજા વાનો કદાચ ગોડાઉન છે ઈર્યું મૂચી ગાર્ડન દેવું છે મેદાન પડ્યું મેદાન મૂકી કદાચ ચોથાના બનાવવા હમો કદાચ તારા ઘેર ના પહોંચો તો મારું નામ માતા નહીં લે ભાઈ આવો મારો મેડીનો ભગવાન કે છે અને જોડો જોડ કદાચ બે ઘર થારું પેલી ખોળવું બે મકોન એક જ દિવાલે કોના એક જ દિવાલે બે મકોન બરોબર મારો ભગવાન કે છે તારા હોમે લખુવા વાળો મોને ખોળું લે પેરાલિસિસ થઈ ગયો હોય પેરાલિસિસ ભાઈ લખવો પડેલો હતો આવું હું શેર ભવાની માતા કહું છું સભાવાળું ચેડે ફેડન મેડન થઈ ગયું નફો જ જાતો રહ્યો એન વર્જી એ તારી જ માતા વર્જી દીલી ભાઈ પણ દરદડીઓ તમે મારું વેણ રાખ્યો નહીં કુટુંબનો ડખો પડ્યો મને માતાને મોરે કરી અને તમે એને ઘેર લઈને બેહી જાવ હું શેર ભવાની માતા કહું છું સભાવાળો આવો મારો ભગવાન કે છે કનુ મારી આબરૂની વાતો સિવાય મારી આબરૂ પાડી હોય અને આમ માતાના કરાર વાતના ડબલ વાતો થઈ ગઈ આ મોણા માનવીના ઘેર બેહી ગયું હું માતાજી એના ધોપે થઈને ઉભી રહી મને જવાનો ઓમણે જવાનો માગ નહીં ઓમણે જવાનો માગ ના રહ્યો અને હું માતા વખો પડવા પ્રજાપતિનું ઉતરી સુલ્યા સમય દાતો રહ્યો તો ઘડિયું દાતો રહ્યું કુટુંબ હગું નતું ભાઈ પહેર્યું લુગડું હગું નતું મેં માતાએ હગું બનાવ્યું ભાઈ અને તમે મને જેવને ભૂલીને બીજે પહેરી જાવ મારો કોલર પકડ્યો મારો ડબ્બો છો મન ગાળું વાળી છે તમે એન ઘેર લઈને પહેરી જાવ ભાઈ અને બરોબર કજિયાની આબરૂની વાતો ન પાડું મારું નામ જરૂરી લે એટલે જ આતા શિગોતર નો એટલે જ આતા અને મેડી નો વસકો પડ્યો છે લે મેડી ની ઓટી પડી કોતોય ખરી સભાવાળો મારો ભગવાન કે છે કે ગોગાનો ભૂવો આખા કુળનો ભૂવો છે પણ કુળ પરિવાર માનતું નહીં પણ ઓના વગર તારા કુળમાં બે બીજા ધૂણે છે લ્યા શું કહું છું નકોત મારું નામ માતા નહીં લ્યા બે બીજા ધૂણે છે પણ વન માનતા નહીં ભાઈ આવું મારો ઈશ્વર કે છે ને આવું હું માતા કહું છું મંદિરમાં દોડ પડેલી છે આવું હું શેર ભવાની માતા કહું છું આ મેલડી આ મસોણી મેડી તુલસીના કોહવટાની માતા છે લ્યા ભાઈ ઓના ભાઈ કોહવટાની ધૂણે ઓના ભાઈ કોહવટાની ધૂણે 24 વર્ષની રખડી રખડી દાપી જાય તો પણ નાકું મળતો ની દુનિયાની મજૂરી કરી થાચી જાય પણ આઠનો ભેળો થતો હોય હું શેર ભવાની માતા ભાઈ સભાવાળો મારો ભગવાન કે છે 60 વર્ષની વાતો ખોળું કદાચ તારા મા બાપ ને ડોશી ડુવાન કરે નાત બહાર કોતોય ખરા બહાર કર્યા હતા ડબો પડ્યો ભાઈ અને એ દાડે આ માતાએ પાલવ પકડેલું છે લ્યા સભાવાળું એ દાડે પહેર્યું લુગડું હગું નતું ને એ દાડે આ મિયાડી એ દાડે આ લાપડી એ દાડે આ શિકોતર હગી બનેલી છે ભાઈ મારી મેરીનો કનું ભગવાન બોલતો હોય છે કે આ ડોશીના કોહટાના ડેરો હોય કદાચ ગરીબે ગરીબ કદાચ આ ડેરો ધૂળવા ન લાવું તો મારું નામ માતા નહીં જો પ્રજાપતિ દાદુ કહેતી ના હે આ સદીનો દીવો ચાલુ કરજો અત્યારે પોડિયાને હોળમી સદીના નો અન ત્રણ કોમ લઈને આવ્યા છો ત્રણ કોમ
ઈરે 3 મહિના થતા પૂરા થાય. ન રળ્યું હોય ને એવું દુનિયાનું રળવાવું હતું. ધંધો કરતા હોય ને એનું દુકાનનું શટલ ખોલી આલું કરા ધંધો ચલાવી આલું. અમારા મેડીના રોગ કે છે રોટલા કરવા વાળું નવો રોટલા કરવા વાળું લાવી આલું. આ તને તારી ચીજો પૂરી કરું ને એ દાડે માં જેરાન તું બે હાર્દી લે ભાઈ. મોટો ભાઈ કોણિયારે કર્યું કે સદી તું મેળી તું દાપડી તારું હું ઠેકાણું પાડે 16મી સદીના નોકરી દીવો ભરવાનો શિગોતર ધોણે અને શિગોતર નો કરવાનો. પછી કોઈ તારકન ધોળવા નો આવે એટલે પણ ડેરાની જેઠડી નો કજીઓ કોળી વળું ભાઈ હારા પક્ષમાં લડણા કરી હવું હારો દેરાણી જેઠાણી વધ્યા કરી હે તમે વધે તમે મને માતાને ભળાયું અને તમે મોણા એક થઈ ગયા હું માતા વધી પડી ભાઈ શું કહું છું. પણ મારો ઈશ્વર કે છે ને આજથી સીધો તો ધોળવા ના આવે આજથી આ કુવાસીના કાંઠે ન ઉતરે તો મોંજે હું મોરલની મિયાણી બોલું ભાઈ. પણ બે નાકાની વાત પડી છે કે કુવાસીના હાહારી પક્ષમાં પડી છે. ઘરમાં ભૂવો છે લ્યા ભાઈ. બાધાયું વાળે દરબાર ભરે છે બેઠક કરે છે પણ એની ઘરની વવાડીનો વખો મળતો નથી. ભાઈ હું શેર મોરી માતા બોલું આ વખો મટી જાય. આજ તો તમારું શિગોતરનું નામ કઈ ધૂણે છે પણ હાશી વાત ને હાસા નાકે કદાચ તું બીજી માતા ખોલી ના લો મારું નામ મેળી નહીં ભાઈ. પણ આજથી ધૂણવાનું બંધ થઈ જાય 3 મહિના સુખ શાંતિ રહે મજા થાય. 16મી સદીનું કોણિયા દીવો બાજુ કદાચ આ કુવાસી બે ભાઈ એકે ભાઈ નો આવે તો માતા કે તમારે કરું અને જો કદાચ ન રળ્યું હોય રળવા ન ઉતરું તો મારું નામ માતા. ભડાકો કરી નાખે એક કાળ હવારે મળ્યું ત્યારે 15 મિનિટમાં માતા રહી રાતે હવા મારે બોલે કે હું 40 મોણા ભેગા કરું 1 વાગે 40 મોણા વહેલાના ભેગા કરી નાખે અલગ મલકમય લાઈન દે બરોબર. મારી મને બહુ બીક લાગે હું માતા બોલી લે બોલાય બનાવ પણ મારા ઘેર સમ બેન નહીં મારા આ સદીન મોરે કરી અને સદીનો દીવો પોણિયારે ભાઈ એ ડોશી 16મી સદીઓ તારી મેળી લઈને ઉભી રહેતો અને મેળી લઈને ઉભી રહે અને તારા ઘરમાં વખો મટી જાય ધંધે પોણીએ લે થાય અને 3 મહિના થાય ન બનાવું એવું બનાવી આલું ન વિચાર કર્યો ને એવું કરી આલું. એ દાડે મને મોરાલની મેરડી પૂજ્યનું મજા ન કરી આલું મારું નામ માતા. બાકી ચિંતા છોડી ભાઈ તમારે અને જો આ કુવાસી ઉપર 2 પાય ધોવા નહીં આવે એક ઘેર કરો.